આજની સવાર તો યુટ્યુબથી થઈ હતી અને બહુ જ બધી ભૂખ લાગી હતી. તમે મારા મોઢું જોઈને જોઈ જ શકો છો કે મને કેટલી ભૂખ લાગી છે. ફટાફટ પુલાવને ગરમ કરીને જમવા બેસી જ ગઈ હતી, કારણ કે મારાથી રહેવાય એવું હતું નહીં. અને જોડે જોડે હું લાઈફ ઓફ લિંબાચિયાનો વ્લોગ જોતી હતી, કેમ કે મને આદત છે કે હું કંઈ બી ખાવા બેસું તો મને વ્લોગ્સ જોવાની આદત પડી ગઈ છે. પછી બપોરે મસ્ત કામ ખતમ બધું કરીને નવરી પડી અને ઊંઘી ગઈ. અને ઊંઘી પછી પાછી ઉઠી ત્યારે મને ભૂખ લાગી, તો હું ફ્રીજ ફેંકતી હતી. ત્યાં મને મળી કાજુ કતરી અને હું છુપે છુપાઈને ખાતી હતી ને પપ્પા જોઈ ગયા. પછી થઈ ગઈ હતી સાંજ. મેં શાક રોટલી બનાવી દીધું, પણ પછી મારા ભાઈએ એવું કીધું કે મને એ શાક ભાવતું નથી, મને પાસ્તા બનાવી આપ. હવે થઈ ગયો તો આરતીનો ટાઈમ અને હું પેલી રીતે પાસ્તા બનાવત તો મોડું થઈ જાત. તો પછી મેં એને કુકરમાં નવી રીતે પાસ્તા બનાવીને આલ્યા. ફટાફટ પાસ્તા બી બની ગયા હતા. પછી મેં આરતીની ડીશ તૈયાર કરી, કારણ કે આરતીનો ટાઈમ થઈ ગયો હતો. થોડીક જ વાર હતી એટલે મારે બધું જ રેડી કરવાનું હતું. તો પછી ફટાફટ આરતીની ડીશ તૈયાર કરી. એમાં બી અડધી બાકી હતી, પણ પહેલાં મેં કીધું કે ગણપતિને હાર ને એવું બધું પહેરાવી દઉં, એમને ક્લીન કરી દઉં મસ્ત સરખી રીતે. એના પછી હું ડીશને તૈયાર કરું. એના પછી જે ફ્લાવર વધ્યા હતા એના મેં એક્સ્ટ્રા હું મંગાવું જ છું, પણ તો બી મેં જે વધ્યા હતા એની પાછી ડીશ ડેકોરેટ કરી. અને ફ્લાવરની સુગંધ જે ઘરમાં થઈ જાય છે, એટલી મસ્ત ઘરમાંથી સુગંધ આવે ને જ્યારે આપણે ફ્લાવર્સ લગાવ્યા હોય ત્યારે. એના પછી પરસાદી મૂકવાની હતી જે ડીશમાં, એ ડીશ પિત્તળની હોય છે, પણ હવે એ બહુ જ કાળી પડી ગઈ હતી, તો મને એ ગમતું નહીં. તો મેં ફટાફટ એને ધોઈ નાખ્યા પિતાંબરીથી. પછી 3 પરસાદી થઈ હતી. દૂધનો હલવો હતો, ચોકલેટ હતી અને મોદક હતા કલરફુલ. એને મૂકી દીધા પરસાદીમાં. પછી ફટાફટ આરતી એન્જોય કરી. જોડે જોડે અમે આરતીમાં મસ્તી બી કરતા હતા. અને આજનો વ્લોગ આટલો જ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.